ખેડૂત માટેની એક પાકી ઓળખ છે. અત્યાર સુધી જે ખેડૂતની ઓળખ એક 7/12/8ના રેકર્ડ પર એઝ વેલ એઝ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે રેકર્ડ આપીને આપણે કરતા હતા. હવે એમને એ ડિજિટલ માધ્યમથી એમની પાસે એ ઉપલબ્ધ રહેશે અને એનો લાભ ખેડૂત ગમે ત્યાં કરી શકશે કે એની જમીન કઈ જમીન છે, એમાં કયો પાક છે, એ જાતે આ આઈડી ખેડૂત આઈડી થકી એ ચકાસી શકશે. અને એના થકી ખેડૂતે કોઈ પણ જગ્યાએ ડિજિટલ વ્યવહાર હોય, એના બજાર ભાવોની માહિતી મેળવવી હોય, એને કોઈ કૃષિ વિષયક કોઈ કિટ્સ જરૂરિયાત હોય, કોઈ ઇનપુટ્સની માહિતી મેળવવી હોય, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત એને કોઈ લાભની જરૂરિયાત હોય, અથવા કોઈ પણ સલાહ સૂચન અથવા તો યોજનાઓના ઇઝી એસેસ યાની કે ઇઝી અને એના આઈડીથી જ એને માહિતી મળે, એ પ્રકારની રોલ અને એ પ્રકારનો ઉદ્દેશ આ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત આઈડીમાં છે. ખેડૂતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અથવા આપણા સમગ્ર જે તંત્ર સામે વીસી માધ્યમથી જોડાયેલ છે કે ફક્ત એક જ વાર આપણે નોંધણી કરવાની છે. વન ટાઈમ છે, લાઈફ ટાઈમ છે. ફરી એ નોંધણી કરવાની રહેતી નથી. પછી એ ખેડૂત એ જમીન વેચશે અથવા કોઈ ખરીદશે તો ઓટોમેટિક એના આઈડીમાં એ રિફ્લેક્ટ થઈ જશે. એને આપણે સિંક્રોનાઇઝ કરી દેવાના છે અને એને સીધું આપણે રેવન્યુ રેકર્ડ સાથે સીધું જોડાણ કરી દઈશું. એટલે આઈડીમાં ફરી એને વારંવાર આધાર કાર્ડની જેમ ફેરફાર કરવા જવું નહીં પડે. ઝડપી એને આ માહિતી આઈડીની મળી જશે. એકદમ પારદર્શક છે અને સરળ. એ વ્યક્તિ યા ખેડૂત અભણ હશે તો પણ એ પોતે એ જોઈ શકશે. સરકારની અને કૃષિ વિભાગની, બાગાયત વિભાગ, કૃષિ, પશુપાલન કે અન્ય કોઈ પણ વિભાગની યોજનાઓ માટે એ ઇઝી એને સરળતાથી આ આઈડીના ઉપયોગ થકી એ એનો લાભ લઈ શકશે. આપને જેમ અગાઉ વાત કરી એમ ખેડૂતનો જે 7/12/8 રેવન્યુ રેકોર્ડ છે એને આધાર સાથે આપણે લિંક કર્યો છે, એની સાથે જોડાણ કર્યું છે. એટલે આધાર બાબતની જે પણ ભારત સરકાર અને રાજ્ય સરકારની જે સુવિધાઓ છે એ ખેડૂતને સીધી આ ફાર્મર આઈડી, ફાર્મર રજિસ્ટ્રી તકે સીધી મળશે. કોઈ પણ ડિજિટલ માધ્યમનો કોઈ પણ પાક જીવાત, રોગ જીવાતની બાબત હોય કે આ વખતે આપે જોયું કે સમગ્ર રાજ્યમાં સળંગ અલગ અલગ પ્રકારે અનિશ્ચિત પ્રકારે વરસાદ પડ્યો. ક્યારેક ભારે વરસાદ પડ્યો, ક્યારેક ઝાપટા પડ્યા, ક્યારેક આપણે પાક ખેતરમાં ઊભો હોય ને ત્યારે વરસાદ પડ્યો છે. તો એ જે હવામાનને લગત માહિતી છે એ પણ એ ફાર્મર આઈડી, ફાર્મર રજિસ્ટ્રીથી ખેડૂત જાતે મેળવી શકશે. આ જે મેમ અમે ઓવરઓલ આપને વાત કરી કે 25 નવેમ્બર પહેલાં પીએમ કિસાનના જે પણ ખેડૂતો છે, આજે સમગ્ર રાજ્યમાંથી ગામે ગામથી ખેડૂતો જોડાઈ રહ્યા છે, ત્યારે ખેડૂત મિત્રો આપને ખાસ વિનંતી કે જે પણ આપ જો પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા હોય તો આગામી ડિસેમ્બર માસનો જે પીએમ કિસાનનો હપ્તો છે એ તમને ત્યારે જ મળશે કે તમે જો ફાર્મર આઈડી અંતર્ગત નોંધણી કરી હશે અને એની છેલ્લી મુદત 25 નવેમ્બર છે. એટલે આપ સૌ ખેડૂત મિત્રો આપની કાપણી સિઝનમાં વ્યસ્ત હશો, પણ થોડો સવાર સાંજ સમય કાઢીને આપ આની નોંધણી કરાવી લેશો. હવે આપને અમે સીધું રજિસ્ટ્રેશન તમને મોબાઈલમાં પણ, તમને એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો અમે તમને પ્લે સ્ટોર પર આની જે સુવિધા છે એપ અમે આપને નીચે સુધી આપશું. એટલે એ એપ ડાઉનલોડ કરીને તમે સીધું રજિસ્ટ્રેશન કરશો. તમારે ખેડૂતોએ જે મુખ્ય પુરાવા છે એ ખેડૂતોએ જાતે રજિસ્ટ્રેશન કરવું હોય તો એણે જાતે આધાર કાર્ડ રાખવું પડશે. આધાર સાથે તમારો જે મોબાઈલ નંબર છે એ આપે રાખવો પડશે અને 7/12/8નો રેકોર્ડ. આ 3 બાબત આપની પાસે ઉપલબ્ધ હશે તો આપ જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકશો અથવા આપ વીસી ઓપરેટર યા અમારા ગ્રામસેવક મારફત તમે કરી શકશો. બીજી મહત્ત્વની બાબત, આપને ત્યાં ઇન્ટરનેટ સુવિધા જોઈશે અને જો તમે પોર્ટલ મારફત આનું રજિસ્ટ્રેશન કરશો તો કોમ્પ્યુટરની સુવિધા આપને જોઈશે અને ઇન્ટરનેટ કનેક્શન જોઈશે. ખેડૂત મિત્રોને બીજી જે મહત્ત્વની બાબત મારે આજે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જે જાણ કરવી છે એ મહત્ત્વની બાબત એ છે કે હાલ ખેડૂતો મોટાભાગના સ્માર્ટફોન યુઝ કરે છે. કૃષિ વિભાગ તરફથી પણ અમે સ્માર્ટફોનમાં સહાય આપીએ છીએ. ત્યારે ખેડૂતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો ઘણા જે જુદા જુદા માધ્યમ છે, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા યા યુટ્યુબથી તમને ઘણી ખોટી યા લોભામણી જાહેરાતો મળતી હશે અથવા મળે છે. તો આવી કોઈ પણ જાહેરાતોમાં આપે પડવું નહીં અને આવી જે વાયરલ થતી જે ખોટી માહિતી છે
એની ઉપર ક્લિક કરતાં કે એની લિંક ખોલતા પહેલાં એની ચકાસણી કરી લેવી. અમારા ગ્રામસેવક મિત્રો, તલાટી કમ મંત્રી, ગ્રામ્ય લેવલે વીસી, ઓપરેટર યા કોઈ પણ સરકારી અધિકારી કર્મચારી આપની નજીક હોય એની પાસે એનો નંબર પણ હોય છે. તો એમની પાસે તમારે ચકાસણી કરીને જ આ ફાર્મર રજિસ્ટ્રી બાબતની જે છે એ નોંધણી યા એવી લિંક હોય તો ચકાસણી કર્યા વગર ખોલવી નહીં. બીજી મહત્ત્વની બાબત છે, આપણે 15 ઓક્ટોબરથી નોંધણી શરૂ કરી, આજે 25 ઓક્ટોબર થઈ છે. તો છેલ્લા 10 દિવસમાં ઘણા બધા ફેક ન્યૂઝ આવવા માંડ્યા છે. એમાં એક મહત્ત્વનો ન્યૂઝ એવો છે કે ખેડૂતોને આનો લાભ મળી જશે કે ભાઈ જો તમે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત નોંધણી કરશો તો તમને એકાઉન્ટમાં કંઈક અમાઉન્ટ મળશે, તમને બીજો લાભ મળી જશે. તો આવી જે ખોટી જાહેરાતો છે એમાં કોઈ આપ પડશો નહીં. અને એવી જો કોઈ જાહેરાત હોય તો પહેલાં અમારા તંત્રને તપાસી લો, એમની સાથે ચકાસણી લો. સાથે સાથે ખોટી બેન્કો, જે નિયમસરની સરકારી બેન્કો અને જે પ્રાઇવેટ બેન્કો સિવાયની પણ અમુક ફેક બેન્ક અથવા અન્ય કોઈ એવા SMS દ્વારા તમને કંઈક લિંક આપવામાં આવે છે અથવા APK આપવામાં આવે અથવા એપ્લિકેશન આપવામાં આવે, તો આવી કોઈ એપ્લિકેશનનો ઉપયોગ મહેરબાની કરીને કરશો નહીં. સમગ્ર તલાટી કમ મંત્રીશ્રીઓ છે, ગ્રામસેવક મિત્રો છે, આપ પણ ખેડૂતોને આ બાબતે આ જે સ્ક્રીન છે એ સ્ક્રીનશોટ પાડીને તમે ખેડૂતોને તમે એ આપી શકો છો. બીજી મહત્ત્વની બાબત એ છે કે ખેડૂતોને જે રજિસ્ટ્રેશન માટેની જે એપ છે કે પોર્ટલ છે એની વિગતો અમે જે તે ગામના તલાટી કમ મંત્રી અને ગ્રામસેવકને આપીને પીશું અને એમના સંપર્કથી જ તમે એ એપ લેશો. સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે જે સેલ્ફ રજિસ્ટ્રેશનની જે નોંધણી પ્રક્રિયા છે હાલ એ ઓપન નથી. હાલ એના માટે આપણે ફાર્મર રજિસ્ટ્રીમાં લિંક યા ખેડૂતો માટે એ ખુલ્લું મૂકેલ નથી. પણ અમે આગામી અઠવાડિયા પછી યાને કે 30 તારીખ યા 5 તારીખ પછી સમગ્ર રાજ્યમાં એકી સાથે એન્ડ્રોઈડ ફોન પર પ્લે સ્ટોર ઉપર અને વેબ પોર્ટલ પર આની લિંક અને આની સુવિધા ઉપલબ્ધ કરશું. અને એ માહિતી અમે સમગ્ર રાજ્યમાં અમે અમારા વહીવટીતંત્રને આપશું અને એ વહીવટીતંત્ર નીચે સુધી આપ સુધી પહોંચાડશે. એ બાદ જ ખેડૂત મિત્રો આપ નોંધણી કરાવશો. એટલે અનનેસેસરી અન્ય કોઈ રાજ્યની, કારણ હાલ સેલ્ફ રજિસ્ટ્રેશનમાં અન્ય રાજ્યની UPની, MPની, ઓડિશા યા બિહારની એપ ઉપલબ્ધ છે. એટલે એવી ખોટી એપ આપ ડાઉનલોડ કરશો નહીં. અમે ગુજરાત માટે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત તરીકે પ્લે સ્ટોર ઉપર એપ મૂકશું અને એ બાદ આપ સૌ એનું ડાઉનલોડ કરીને જાતે નોંધણી કરી શકશો.